અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના ઘટી છે. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. એમએસએન નામની ફેક્ટરીમાં આગ લાગતા જ નાસભાગ મચી ગઈ. કેમિકલ બેરલમાં બ્લાસ્ટ થતા ભભૂકી ઉઠી આગ. તો ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી દીપક, નરોડા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં આગ લાગી છે, શું વધુ અપડેટ? બિલકુલ વિની, જે પ્રકારે મોટી ઘટના સામે આવી રહી છે, આગ લાગવાની ઘટના સામે આવી હતી, જે પ્રકારે નરોડા જીઆઈડીસીમાં HSN નામની જે કંપની આવેલી છે કેમિકલ ફેક્ટરી બનાવતી, તેમાં આગ લાગી હતી. બેરલ ફાટવાને કારણે બ્લાસ્ટ થયા હતા અને 2 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે કેમિકલ હોવાને કારણે આગ ભીષણ લાગી છે. ફાયર વિભાગની 10 થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. હાલ આગ પર કાબુ મેળવવા માટે તેને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 2 કર્મચારીઓ આ ઘટનાની અંદર ગંભીર રીતે દાઝ્યા છે. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.